આવતીકાલ અર્થાત 7 તારીખ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં અહીંયા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે. આખા જિલ્લામાં રોડ રસ્તાથી લઈને આરોગ્યના સેન્ટર્સથી લઈને અને આપણા ભોલાવ બસ ડેપો એમ ગણીએ તો ટોટલ 200 કરોડથી વધારે રૂપિયાના કામોનો અને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો. માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે એટલે બપોર બાદ 4 વાગે શરૂ થશે અને અંદાજે 5 વાગ્યા સુધી રહેવાનો છે. અને અન્ય તૈયારીઓ પણ આપ જાણો છો થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોડ રસ્તા અને એ બધાનો જે છે તે ખાસો એ પ્રમાણમાં આવતીકાલે ભરૂચ જિલ્લા ખાતે ભોલાવ એસટી ડેપો લોકાર્પણ તથા બસોના લોકાર્પણ અર્થે માનનીય સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ નાઓ પધારનાર છે. ત્યારે આજે પોલીસ બંદોબસ્તનું રિહર્સલ ચાલી રહ્યું છે અને આ આવતીકાલના પ્રોગ્રામ સંદર્ભમાં 41 પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ રેન્કના ઓફિસર્સ, 450 થી વધારે પોલીસ તથા 5 ડીવાયએસપી ઓફિસર્સને ડ્યુટી ફાળવવામાં આવી છે. આજે રિહર્સલ ચાલી રહ્યું છે અને આવતીકાલે 3 થી 5ના સમયમાં એનું જે પણ બંદોબસ્ત હોય એનું આજે બ્રીફિંગ કરીને આગળ તમામને સમજાવી રહ્યા છે.